નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જોલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નલિયામાં યોજાયેલ 5 દિવસીય શિબિર દરમિયાન સરપંચ વિરુદ્ધની ટિપ્પણીથી શિબિરનો થયો બહિષ્કાર। તાલુકા વિકાસ અધિકારીની વિરુદ્ધમાં અપાયું આવેદનપત્ર। નલિયામાં યોજાયેલ સરપંચ અને ગ્રામ પંચાયતના અધિકારીઓની 5 દિવસીય તાલીમ શિબિર દરમિયાન ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીની સરપંચ વિરુદ્ધ ટિપ્પણીએ રોષે ભરાયેલા સરપંચોએ મંગળવારે શિબિરનો બહિષ્કાર કર્યો હતો અને તાલુકા વિકાસ અધિકારીની વિરુદ્ધમાં પગલાં ભરવા માંગણી કરતું આવેદનપત્ર આપ્યું હતું। કૂપન સિસ્ટમ, લાઇટના પ્રશ્નો તથા અધિકારી દ્વારા કરવામાં આવતી મનમાની તથા અબડાસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરાતા રોષે ભરાયેલા સરપંચ તથા ગ્રામ પંચાયતના સદસ્યોએ શિબિરનો ત્યાગ કર્યો હતો। કુલ 50 થી વધુ સરપંચો આ વિરોધમાં જોડાયા હતા। હું અબડાસા વિંજણ ગામનો સરપંચ અને અબડાસા તાલુકા સરપંચ સંગઠનનો પ્રમુખ છું અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠનનો પ્રમુખ છું। અબડાસામાં જે એક મોટો પ્રશ્ન હતો એના માટે આજે અમારા અબડાસાના તમામ સરપંચો બહુ મોટી સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ। જે છે આમાં જે કૂપનવાળી સિસ્ટમ છે, ગામડામાં નેટવર્ક આવતું નથી, લાઇટ હોતી નથી, તલાટીઓને 6 ગામ આપે છે, એના કારણે સામાન્ય પ્રજાને બહુ હાથમારી થાય છે। મજૂર વર્ગ હોય છે, બીપીએલ કાર્ડ ધારકો, અંતર્ગત કાર્ડ ધારકો હોય છે, જે આનાથી બહુ મોટી હાલાકી થાય છે। તો કૂપન સિસ્ટમ બંધ થવી જોઈએ અને જ્યાં નેટવર્ક ન હોય ત્યાં સરકારે છૂટ આપવી જોઈએ વિતરણની, એવી અમારી માંગ છે। કલેક્ટર સાહેબે કહ્યું કે જે ગામમાં જ્યાં નેટવર્ક નથી આવતું એમાં અમે તમને રાહત આપશું અને અમુક જે ફાળવણીની અમે એમાં છૂટછાટ આપશું આપને। હા, બીજો ગઈકાલે અમારા જે નલિયાના ટીડીઓ છે શૈલેષ ચાવડા કરીને, તેણે એક શિબિરની અંદર એવી ટિપ્પણી કરેલી કે સરપંચ અને તલાટીઓની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર થતા હોય છે, એમાં ગ્રામજનોને સભ્યોએ ધ્યાન દોરવું। આવી જો જવાબદાર અધિકારી આવી સરપંચોની માનહાની કરતા હોય એનો પણ અમારો બહુ વિરોધ છે। એનો અમે ડીડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપવાના છીએ। તાત્કાલિક એ ચાવડાને અહીંયાથી બદલાવે, ચાવડા સાહેબને, અને બીજી જગ્યાએ એમની બદલી થાય, કેમ કે બહુ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। અબડાસાના વિકાસમાં રસ નથી, માત્ર પોતાના ખીચા ભરવામાં જ રસ છે। અમારી સાથે અબડાસા તાલુકાના સભ્યશ્રી કાનજીભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય અનુરસિંહ જાડેજા, તાલુકાના ભાજપના પ્રમુખ પરેશભાઈ અને તે પોતે સરપંચ બી છે, અને મોટી સંખ્યામાં બધા સરપંચો અને તાલુકા ભાજપના હોદ્દેદારો પણ આ લડતમાં જોડાયેલા છે। અબડાસા તાલુકામાં હમણાં જે તાલુકા વિકાસ અધિકારી છે એ આ સરપંચો જે છે તાલુકા પંચાયત સભ્યો કે એનું કોઈ જાતનું એના વિકાસ કામમાં કોઈ રસ નથી। એમને એક જ છે ખોટા પૈસા લેવા અને માણસોને ખોટા ધક્કા ખવડાવવા। કરોડિયા ગ્રામ પંચાયત માટે છેલ્લા 2 વર્ષથી લખેલ છે અને જે આજ દી સુધી પંચાયત બંધ પડી છે એના માટે એકે પત્ર મને જવાબ આપ્યો નથી। સામાન્ય સભામાં અમે ઠરાવ કર્યો તો પણ એમના ઉપર જે આપણે પંચાયત છે એ પ્રથમ પગથિયો છે ગામનો, એ આજે એમનાથી 3.5 વર્ષમાં ખોલવામાં આવી નથી। એના ઉપરથી ખ્યાલ આવે છે કાર્યદક્ષતા એમાં છે જ નહીં તાલુકા વિકાસ અધિકારીમાં। તાલુકા પંચાયતના સર્વ સભ્યો બધા એમનાથી વિરુદ્ધમાં છે। એનું કારણ જ એક છે, કારણ કે વિકાસ જો થંભી જશે અબડાસાનો તો એમાં અબડાસાને મોટામાં મોટું નુકસાન થાય। એટલે અમારા બધાની સર્વેની એક માંગ છે, એને તાત્કાલિક અસરથી અહીંથી દૂર કરવા પ્રમુખ શ્રી વિક્રમસિંહ, અનુભાભાઈ, ભાજપના સર્વે કાર્યકરો, સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો સર્વેની એક વિનંતી છે બધાને કે આને તાત્કાલિક અસરથી એમને અહીંથી અબડાસામાંથી છૂટા કરી બીજી જગ્યાએ બદલી કરવી, એવી અમારી સૌની માંગ છે। ધન્વંતરી આયુર કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર। ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે। દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે। ભુજની જનતા માટે કલ્યાણ પર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે। વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8। દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના
ટીપા પીવડાવવામાં આવે છે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306, રિતેશ પાલેજા 9913471947. રેલવે સલાહકાર સમિતિમાં ભુજ રેલવે સ્ટેશનને લગતા પ્રશ્નો રજૂ થયા. તારીખ 27/12/2013ના ડીઆરએમ સાથેની મુલાકાતમાં પેસેન્જરોની સમસ્યા રજૂ થશે. ભુજ રેલવે સલાહકાર સમિતિની એક બેઠક એરિયા મેનેજર મધુકર રોહતકના અધ્યક્ષસ્થાને મળી, જેમાં ભુજ રેલવે સ્ટેશનના પાર્કિંગને લગતા પ્રશ્નો, એલિવેટરની વ્યવસ્થા ઊભી કરવી વગેરે અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. ભુજ સ્ટેશનમાં લાઇન સંસ્થા તરફથી આપવામાં આવેલ પેસેન્જરો માટેની ખુરશીઓ હાલે ક્યાં છે તે અંગે પણ પૂછાણું લેવાયું હતું. આવનારી 27/12/2013માં અમદાવાદ મુકામે ડીઆરએમ સાથેની મુલાકાતમાં પેસેન્જરોની સમસ્યા અંગે ચર્ચા થશે તેમ A.Y. અકબાનીએ જણાવ્યું છે. કાલે જે રેલવે સલાહકાર સમિતિની મીટિંગ ભરાણી તેમાં બધા લોકો સલાહકાર સમિતિના સદસ્ય છે, તો કયા કયા પ્રશ્નોની ચર્ચા થઈને શું નિવેડો આવ્યો? નિવેડો તો હવે આવશે. આપણે રજૂઆત કરી છે. પહેલો પ્રશ્ન અમારો સૌથી પ્રશ્ન કાલે એ હતો કે એટીએમ મશીન, એના માટે અમે ભારપૂર્વક રજૂઆત કરી છે. લાસ્ટ મેં અમારી ડીઆરયુસીસીની મિટિંગમાં રજૂઆત કરેલ એટીએમ માટે, ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમે બેંકો પાસે ટેન્ડર મંગાવશું અને લેશું, પણ પછી જાહેરાત આપવામાં આવી ત્યારે ભુજનું નામ નહોતું. એટલે ગઈકાલે અમે એ ઉપાડ્યું હતું કે ભાઈ આ અમે જે રજૂઆત કરી હતી એના સિવાયના નાના નાના સ્ટેશનો માટે એટીએમ મશીનની માંગણી કરવામાં આવી હતી, પણ ભુજનો એમાં સમાવેશ નહોતો. એટલે એ વસ્તુ અમે પ્રથમ અગ્રતા આપી હતી કાલે. બીજા નંબરમાં અમારે ત્યાં જે ભુજ રેલવે સ્ટેશને જે આપણે વિન્ડોની સામે ટિકિટ બારી જે છે આપણી કહીએ છીએ, આ જે કોરિડોરમાં અમે જે રાખી હતી ખુરશીઓ અમે લાયન્સ તરફથી રખાવી દીધી, એ ખુરશીઓ ક્યાં ગઈ અને એ શા માટે કાઢી નાખવામાં આવી, એની બધે રજૂઆત કરતા અમે એવું કહેલ કે ભાઈ તમે અહીંયા ન મુકાવી શકતા હો, તેમ તમને ત્યાં આડું આવતું હોય જે ખુરશીઓને બેસવામાં, તો આ લોકોને જે સૂતા હોય છે, બેઠા હોય છે જે માણસો, એ લોકોને તમે ત્યાં કોઈક વ્યવસ્થા કરી આપો કે જે રાહ જોતા હોય ટ્રેનની આવવા જવાની. આપણો જે સેન્કશન છે એ વેસ્ટર્ન રેલવેનો છે. આ નોર્ધન રેલવેના જે કોચ આવે છે એ તમારી વાત સાચી છે. એના માટે અમને રેલવે બોર્ડને પણ અમે લખેલ છે, જેનો તાત્કાલિક નિર્ણય લેવા માટે અમે ભારપૂર્વક એમને રજૂઆત કરેલ છે, જેનો સાનુકૂળ પ્રતિકૂળ જવાબ આપેલ છે એઆરએમ સાહેબે. એક્સિલેટર જે છે ઓટોમેટિક જે એક્સિલેટર સીડી કહે છે એને, એ પણ ગાંધીધામ અને ભુજ માટે મંજૂર કરવામાં આવેલ છે, પણ એનો કોઈ હજી સુધી કોઈ એવો નથી. પણ અમદાવાદ મુકામે ચાલુ કરવામાં આવેલ હતું, અમદાવાદ મુકામે અત્યારે બંધ પડેલ છે. આપણી પાસે કચ્છ એક્સપ્રેસ ને બરોડાની વાત છે, તો એ વાત તો બહુ જૂનામાં જૂની ટ્રેનો છે, તો એના રિપ્લેસમેન્ટ માટે કેમ એ લોકો આપણને ન્યાય નથી આપતા કચ્છને? ના, એટલે ન્યાય તો આપે છે. આપણે આજે હું એ જ કહું છું કે આજે થોડા ઘણા એવા ખરાબ આવતા હશે, બાકી બધા ડબ્બા ખરાબ નથી, પણ જે મેન્ટેન થવું જોઈએ મેન્ટેન નથી થતું. મેન તો પહેલો મુદ્દો તો અમારો એ છે કે જે એસી ડબ્બાની અંદર જે બેડરોલ આપવામાં આવેલ છે, જે આજે એટલા બધા ગંદા હોય છે, બદલવામાં નથી આવતા અને ફ્રેશ આપવા જોઈએ. પ્લસમાં બરેલી ટ્રેનનો તો અમારે ભારપૂર્વક જ રજૂઆત છે જ ને. આજે ફરી પાછો હું લેવાનો છું તો ભુજ સુરત ઇન્ટરસિટી જે ટ્રેન છે એ લોકો ચાલુ કરવા માટે શા માટે શું નડે છે એમને, જે અમે જસ્ટિફિકેશન બી આપેલ છે. કારણ કે ભુજ સુરતની જે ટ્રેનમાં જેટલા લોકલ માણસો જવાના છે એનો ટાઈમ જો તમે સાનુકૂળ રાખો, ભુજથી 11 વાગે ઉપાડવામાં આવે તો એમાં ટ્રાફિક ફૂલ મળે. આજે ભુજથી જે 26 બસો લક્ઝરી બસો જાય છે ભુજથી અમદાવાદ, એમાં માણસો મુસાફરી કરતા બધા આ ટ્રેનમાં મુસાફરી કરે. પ્લસમાં આજે ભુજ આ સયાજી એક્સપ્રેસની અંદર ભુજ અમદાવાદનો તમને વેઇટિંગ લિસ્ટ 12 મહિના તમને વેઇટિંગ લિસ્ટ મળે છે, તો એ પણ ખતમ થઈ જાય. અને મુંબઈ માટે જે લોકો જે વલખા મારે છે એને પણ સવલત મળી રહે, એના માટે ભુજ સુરત ટ્રેનને અમારે ભારપૂર્વક આ મિટિંગની અંદર રજૂઆત કરવાના છે.
ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજની ઉમેદનગર કોલોનીના રહેવાસી કચરા, ગટર અને પાણી અને રોડની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. તેમના પ્રશ્નનો ઉકેલ ક્યારે મળશે એ પ્રશ્ન તેમને સતાવે છે. ભુજની ઉમેદનગર કોલોનીના રહેવાસીઓ ઘણા સમયથી ખરાબ રસ્તાની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. આ ઉમેદનગર કોલોનીમાં પાણી અને લાઇટના તથા ગંદકીના પ્રશ્નો તો વર્ષોથી એમના એમ જ છે. તો નગરપાલિકાના નગરસેવકો તથા પૂર્વ નગરપતિની અવરજવર તથા રહેણાંક છતાં આ પ્રશ્નોનો ઉકેલ મળતો નથી. માન ન્યૂઝની ટીમ અત્યારે ઉમેદનગર સોસાયટીમાં આવેલી છે અને બતાવવામાં એ આવે છે કે ઉમેદનગરનો રસ્તો કેટલા ટાઈમથી ખરાબ છે, પણ છતાંય કાઉન્સિલરને જોવાનો ટાઈમ નથી. પૂર્વ નગરપતિ પણ અહીંયાથી અવારનવાર વટાતા હોય છે, પાછળ જ રહે છે. એને પણ જોવાનો સમય નથી, કારણ કે પોતાની કારમાં જતા હોય એટલે પગે ચાલવું ન હોય, બાઇકમાં ચાલવું ન હોય, એટલે શા માટે આવા રસ્તા બનાવે? અને અહીંયાની પબ્લિક ગટર, પાણી, રસ્તાથી એટલી ત્રાસી ગઈ છે, કેટલી ફરિયાદો કરી છે, છતાં પણ ભુજ નગરપાલિકામાં કોઈ કાઉન્સિલરો કે પ્રમુખ કે પદાધિકારી દાદ દેતું નથી. તો લાઇટ, પાણી, ગટર અને રસ્તાનો ક્યારે ઉમેદનગર વિસ્તારનો નિકાલ થશે અને ક્યારે આ બધું બનશે એ પબ્લિકની માંગ છે. અને પબ્લિક પણ કંટાળી ગઈ છે ફરિયાદો કરીને, પણ નગરપાલિકા ઉમેદનગર વિસ્તારમાં ધ્યાન દેતું નથી. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए? यूराटॉम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984, 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. ભુજની જીકે જનરલ હોસ્પિટલની દર્દનાક હાલત એક ઓક્સિજન પરના દર્દી જેવી છે એમ કહીએ તો સહેજ પણ ઓછું નથી. ભુજને ભૂકંપમાં ભેટ મળેલી સિવિલ હોસ્પિટલ અટલ મહલ તરીકે ચર્ચાતી આવી છે. આ અતિ આધુનિક હોસ્પિટલ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી છે. આ હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનો તથા મટીરીયલથી બનાવવામાં આવેલી છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ સાધનો જેવા કે લિફ્ટ, મેડિકલ સાધનો, ઇલેક્ટ્રિક સાધનોની હાલત અતિશય ગંભીર પરિસ્થિતિમાં છે. હોસ્પિટલમાં લોકો સારવાર અર્થે સારા થવા આવતા હોય છે, પરંતુ આ સિવિલ હોસ્પિટલની ગંદકી, પાનની પિચકારી તથા પાણી અને બાથરૂમની સમસ્યા તો સાજાને પણ માંદા કરી દે તેવી છે. હોસ્પિટલનો સ્ટાફ વિનમ્ર અને સેવાભાવી હોવો જોઈએ, પરંતુ જીકેના સ્ટાફને જોતા આ વસ્તુ તો ક્યાંય દેખાતી જ નથી. ડોક્ટરો દ્વારા પણ વ્યવસ્થિત કાર્ય કરવામાં આવતું નથી એવો પબ્લિકનો રોષ છે. જગદીશભાઈ, લિફ્ટ બંધ છે, લિફ્ટમાં જતા નથી, બરાબર. રેકડી પરથી નીચેથી લઈ જાય છે. ડૉક્ટર સાહેબ એક જ ફેર આવે સવારમાં આવે, પાછા કોઈ આવતા નથી. પીવાનું પાણી ભરવા માટે ઠેર બહાર જવું પડે. પાણી છે ને, પાણીની તકલીફ છે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી.
લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટીવેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. કચ્છમાં છવાયું ઘેરા ધુમ્મસનું આવરણ. માણીએ એ ધુમ્મસના વાતાવરણને હિરેન ગોર તથા સંગીતા રાજપૂતના તસવીર સમાચારના સંગે. શિયાળો બરાબર બેસી ગયો છે. શિયાળાની ખરી મજા લોકો વિવિધ પ્રકારે લઈ રહ્યા છે. શારીરિક પુષ્ટિ માટે અડદિયા, સૂકો મેવો, ગુંદર પાક, કાંટલું, મેથીના લાડુ જેવા વિવિધ પ્રકારના વ્યંજનો પોતાની રુચિ પ્રમાણે લઈ રહ્યા છે. સવારની ઠંડીમાં ચાની ચુસ્કી લેતા ચાના રસિયા, તાપણું કરી ઠંડી ઉડાડતા શ્રમજીવી પરિવારો ઠેર ઠેર જોવા મળે છે. શિયાળાની સવારનો વિશેષ આનંદ તો ત્યારે આવે જ્યારે પ્રકૃતિ ઝાકળ બિંદુથી પૃથ્વીને ભીંજવે છે. વહેલી સવારથી પડતી આ ઝાકળને કચ્છી ભાષામાં આપણે માખ પણ કહીએ છીએ અને હિન્દીમાં ઓશ કહીએ છીએ. આ ઝાકળ બિંદુ ક્ષીરસાગરમાં મત્સ્ય દ્વારા અદ્ધર ઝીલવામાં આવે તો તેમાંથી સાચું મોતી બને છે. આવી જ આ ઝાકળનું મનોરમ્ય દર્શન નો લહાવો ભુજ અને કચ્છવાસીઓએ માણ્યો. આ ઝાકળ એટલા વિશેષ પ્રમાણમાં વરસી કે રીતસરનું સમગ્ર કચ્છ જિલ્લામાં છવાયું ગાઢ ધુમ્મસનું વાતાવરણ. વહેલી સવારે જ 4 વાગ્યાથી આ ઝાકળ વર્ષા શરૂ થઈ હતી, જેને કારણે અતિ ભારે ધુમ્મસ છવાયું હતું, જેની વિઝિબિલિટી 25 થી 30 મીટર જોવા મળી હતી. સામસામે એકબીજાને જોઈ શકતા ન હતા. દોડા દિવસે વાહન ચાલકોએ લાઇટો ચાલુ કરવી પડી હતી. સવારે 11:30 કલાક સુધી ધુમ્મસ ચાલુ રહી હતી. આજે સૂર્યનારાયણના દર્શન પણ 10 વાગ્યા પછી થયા હતા. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં થયેલ ભયાનક હિમવર્ષા અને ઉત્તર ભારતના દિલ્હીમાં છવાયેલા ધુમ્મસના આવરણની અસર કચ્છ જિલ્લામાં જોવા મળી છે, જેને કારણે અભૂતપૂર્વ ધુમ્મસ અને ઝાકળ વર્ષાનું વાતાવરણ સર્જાયું હતું. આ ગાઢ ધુમ્મસને કારણે આજે મુંબઈથી આવતી બંને ટ્રેનો પણ મોડી પડી હતી. આ ધુમ્મસને કારણે ઠંડીની માત્રા વધવાની પણ આવશ્યકતા છે. આજે વહેલી સવારે જોવા મળેલી ઝાકળ અને ધુમ્મસનો નજારો આવતીકાલે પણ જોવા મળશે. તો કચ્છવાસીઓ આ નજારો જોવાનું ચૂકે નહીં અને શિયાળાની સવારનો અમૂલ્ય લહાવો લે. કચ્છિયા ટીવી સમાચાર, સ્ટોરી બાય સંગીતા રાજપૂત. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. મંગલમ 4 રસ્તા પાસે મંદિર પાછળ આવેલ પુલિયામાં તથા વહેણમાં ગંદકીના થર જામ્યા. કાદવ કીચડથી લોકો ત્રસ્ત. મંગલમ 4 રસ્તા પાસે મંદિરની પાછળ આવેલ પુલના નાળા તથા વોકડામાં કાદવ જામ્યો છે અને પાણી સ્થિર થતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. નગરપાલિકા કે સરકારનું તંત્ર જાણે નિષ્ક્રિય થઈ હાથ જોડીને બેઠું છે તેમ લોકોએ જણાવ્યું છે. જોઈએ એક અહેવાલ.
મા ન્યૂઝની ટીમ તમને મંગલમ એપાર્ટમેન્ટ પાસે આવેલી છે અને બતાવવામાં એ આવે છે કે મંગલમ પાસે જે નાનો પુલ આવેલો છે મંદિરની સામે, ત્યાં એટલી બધી અંદર પુલની અંદર ગંદકી છે જેની કોઈ સીમા નથી અને ગટરનું પાણી પણ આમાં ભેળવી દેવામાં આવ્યું છે. આ તમે જોઈ રહ્યા છો કે આખું ગંદકીથી ભરાઈ ગયું છે. ગટરનું પાણી છે, આમાં એટલી બધી કચરો, એઠવાડો ને જેની કોઈ સીમા નથી. એમ અસંખ્ય જાતના જીવાતો, મચ્છરો અહીંયા છે. તો બીજી બાજુ આરોગ્યની ટીમ જિલ્લાની હોય કે તાલુકાની હોય કે નગરપાલિકાની મોટી મોટી વાતો કરે છે, પણ નગરપાલિકા સફાઈમાં નિષ્ફળ ગઈ છે. અને આરોગ્યની ટીમ જોઈએ તો આરોગ્ય બાબતમાં દવા છાંટવાની બાબત હોય કે અન્ય બાબતોમાં આરોગ્યની ટીમ અને નગરપાલિકાની આરોગ્યની ટીમ તમામ ટીમ નિષ્ફળ ગઈ છે. કારણ કે મચ્છરનો કેટલો ત્રાસ છે, કેટલા પણ માણસોને ડેન્ગ્યુ બીમારી થઈ છે અને મચ્છરોથી કેટલી પ્રકારની બીમારી થઈ ચૂકી છે, પણ હજી સુધી આરોગ્યની ટીમે કોઈ પણ એવી સારી કામગીરી કરી નથી. એ ભુજવાસીઓનું કેવું છે અને લોક માંગણી એવી છે કે આ ગંદકીથી અમને ક્યારે છુટકારો મળશે અહીંયા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી અપૂરતી સુવિધા અને ઓરમાયા વર્તનના આક્ષેપો તંત્ર ઉપર કરવામાં આવ્યા છે. મુસ્તફાનગરના કેસ પરથી વિગતો બહાર આવી. નાની બાબતમાં મુસ્તફાનગરના રહીશ આરબ અબ્દુલ બચ્ચુ ઉંમર વર્ષ 60 ને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. તેને બાજુના રહીશ સાથે પાણી છાંટવા તથા ભરવાના નજીવા કારણોસર માર મરાતા ભુજની સરકારી હોસ્પિટલમાં જેનું સંચાલન અદાણી કરે છે, તેમાં સારવાર બાબતે દર્દીઓને સંતોષ નથી તેવી વાત બહાર આવી છે. હોસ્પિટલના સત્તાવાળાઓ આ બાબતે અનેક ફરિયાદો બહાર આવ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કરતા નથી તેવો લોકોનો આક્ષેપ છે. મારું નામ આરબ અબ્દુલ હસન બચ્ચુ છે. હું ભુજનો રહેવાસી છું સાહેબ. તમને શું થયું છે ને અહીંયા દાખલ? મને માર્યો છે, ધોકાવો છે. એ પાણી ભરવાના બાબતે માર્યો છે. મારી છોકરીને અહીંયા મકાન છે, પ્લોટ બનાવ્યો છે. અહીંયા પાણી છાંટવા અને પાણી પીવા માટે ભરવા ગયા હતા, માર્યો એ લોકોને. જ્યારે પાણી બધા ભરતા મારા ઘરેથી ફીટ આવે છે તો એ ભરતા હતા, એમને 2-3 બાઈઓ ધક્કાને આપતી. મેં એને ફીટ આવે છે, ધક્કા ના આપો, તમે પાણી ભરવા દો. એને ભારો છે, એને પાણી નહીં ભરવા નહીં. ધોકાથી મારા જ માણસો આવી મંડાડી. 108માં હું તો બેહોશ થઈને પડી ગયો તો કોઈક માજર માણસે 108 બોલાવી દીધી, ફોન કરી. ભાદરકા સોસાયટી વાળા માજને મુકાવ્યો ત્યાંથી ને પછી દરગાહ પાસે સુરાવી મૂક્યો મને. હોસ્પિટલમાં તમને શું કહેવામાં આવ્યું? મને કે ઘરે અહીંયા તમે તમારા ઘરે જાઓ, દાવા કરો સારવાર, અહીંયા કાંઈ નથી. માથામાં ઘણા મને રોટા ધોકાના રોટા માર્યા છે. મારું નામ અમીના અબ્દુલ હુસૈન આરબ. હું કાલે ડૉક્ટર કને ગઈ હતી. 25 નંબરમાં સંગીન સાહેબ હતા. એ લોકોને મેં વાત કરી કે પપ્પાને ચક્કર આવે છે સાહેબ, અને તળો દુખે છે, હાલી નથી શકતા સાહેબ, તમે કંઈક સારવાર દો. એ કે કાંઈ નહીં, કે ઘરે પડ્યા રહ્યો ને તો ભલે પડ્યા રહ્યો, એ કે વાંધો નથી. એ કે તો મેં નવો પન્નો કઢાવ્યો. મેં કીધું બીજી સારવાર દેશે ને તો હજી સુધી કોઈ ડૉક્ટર જોવા આવ્યો નથી. સિસ્ટર ઘડી આવે, તમારા ટપડિયા વીટી લો. મને તો એવો લાગે છે આ લોકોને પૈસાથી મતલબ જ છે. પૈસા દો તો સારવાર કરીએ, નકર કાંઈ મતલબ જ નથી. પબ્લિક માટે તો બની જ નથી. આ લોકોએ જનરલ શું કામ બનાવી છે એ ખબર નથી પડતી. અદાણી વિશે શું કહીએ હવે? આ લોકો ડૉક્ટર સરખા જવાબ જ નથી આપતા. એવી રીતે કહી દીધું મને કે પડ્યા રહે તો પડ્યા રહે, એનો મતલબ જ શું થયો? આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે.
ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. નાના વરનોરાના જુસફ દાદા જુમ્મા ઉંમર વર્ષ 44ની અગાઉના ઝઘડામાં નાસ્તા ફરતા આરોપી તરીકે ધરપકડ કરાઈ. નાના વરનોરા ગામે થોડા માસ પહેલા સામસામે જૂથનો ઝઘડો થતા ફરિયાદો થઈ હતી. આ ફરિયાદોમાં ઉલ્લેખ એવા તમામ આરોપી પકડાઈ ગયા બાદ આ એક આરોપીને ગઈકાલે રાત્રે 8:30 કલાકે પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી ધોરણોસર કાર્યવાહી કરી છે. આરોપી ઉપર 307ની કલમ મુજબ ખૂનની કોશિશનું તહમત છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. રાજદ્વારી દેવ્યાનીના કપડા ઉતારવાની ઘટનામાં ભારત દ્વારા અમેરિકન રાજદ્વારીઓની સુવિધા પરત ખેંચાતા અમેરિકાની લાલ આંખ. આખરે અન્નાની જીત થઈ. લોકસભામાં લોકપાલ બિલને મંજૂરી અપાઈ. આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલ ત્રિમાસિક નાણાકીય પોલિસીના ધિરાણ દરમાં કોઈ ફેરફાર નહીં, સામાન્ય જનતાને રાહત. સરકાર બનાવવા આમ આદમી પાર્ટીએ મંગાવ્યો જનતાનો મત. 4 કલાકમાં આવ્યા 3 લાખ SMS. ચારા ગોટાળા કેસમાં જામીન મેળવ્યા બાદ લાલુ પહોંચ્યા મંદિર, તો પોલીસ ઓફિસરે તેના પગ ધોયા. ફતેપુરમાં ખોદકામ માટે શોભન સરકારના કેસ પર હાઈકોર્ટે સુરક્ષિત રાખ્યો નિર્ણય. લોકપાલથી 100% ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય, અન્ના હજારે સ્વીકાર્યું. રાલેગણ સિદ્ધિથી અન્નાએ કેજરીવાલ પર સાધ્યું નિશાન, કહ્યું અનશન માટે નથી લીધું વિદેશી ફંડ. જસ્ટિસ ગાંગુલીને માનવ અધિકાર આયોગના પદથી હટાવવા પર હોમ અને લો મિનિસ્ટ્રી વચ્ચે વાતચીત શરૂ. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી પહોંચતી 27 ટ્રેન મોડી પડી. જસ્ટિસ ગાંગુલીના બચાવમાં બોલ્યા જેઠમલાની, કહ્યું કે હું નથી માનતો કે દરેક સ્ત્રી સાચું જ બોલતી હોય. લેખિકા તસ્લીમા નસરીન દ્વારા ધાર્મિક આસ્થાનું અપમાન કરતા ટ્વીટ પર કાર્યવાહી કરવા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ. છત્તીસગઢ મુખ્યમંત્રી રમન સિંહે કર્યો કેબિનેટ વિસ્તાર. કુલ 9 લોકોને મંત્રીમંડળમાં સામેલ કર્યા. પીએમનો આમ આદમી પાર્ટી પર પ્રહાર, કહ્યું કે નિભાવી શકો તેવા જ વચનો આપો. અમેરિકામાં ભારતીય રાજદૂતનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો. માયાવતીએ ઉઠાવ્યા સવાલ. ભાજપને અડવાણીના અનુભવ અને શાખની જરૂરત છે, આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું. લોકપાલ બિલના વિરોધમાં સપાએ કર્યો વોકઆઉટ, કહ્યું કે લોકપાલ બિલથી અરાજકતા ફેલાશે. ભાજપના જ અમુક કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો હોવાનું બહાર આવ્યું. નારાયણ સાંઈ સામે આવકવેરાની તપાસ શરૂ. સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ચંદુભાઈ કુંભાણી સસ્પેન્ડ. આદિપુરમાં સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનાર બીજા આરોપીની ધરપકડ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.